હવે અમે જઈ વાળીએ તો અમારી ગાડી પણ તૈયાર છે અને હું પણ તૈયાર છું. ફાઇનલી આપણે વાડીએ પહોંચી ગયા ને જો અહીંયા ગાડી આપણે રાખી દીધી છે. જય માતાજી મિત્રો, તો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં. જો અત્યારમાં આપણે ઉઠી ગયા છીએ. ધ્રુવીનભાઈ જો કપાળે લાગી ગઈ, થોડું માથું ફૂટી ગયું. રમતા રમતા બારીમાં ભટકાણો એટલે લાગી ગયું. જો દેખાડે ક્યાં લાગ્યું? ધ્રુવીનભાઈ ને થોડુંક લાગી ગયું હોય અને અત્યારમાં જો રોટલી બનાવવાનું કામકાજ ચાલે છે, જોઈ લ્યો. ચા બની ગયો છે અને રોટલી બને છે એટલે કામમાં તો ખરો પણ આ કોઈ ગયા. રોટલી બની જાય એટલે પછી અમે ત્રણે બાપ દીકરો બે જઈશું સિરાવા. ખોડુભાઈ જો એમ બેઠો હોય એટલે હજી સિરાવાનું બાકી છે. ઉઠીને ખાલી મોઢું ધોયું, બ્રશ કર્યું. તો વિડીયોમાં રહીજો, મજા આવશે. તો જો હવે 11 વાગી ગયા છે અને અમારો ખોડુભાઈ પણ નિશાળે વયો ગયો છે. અને ધ્રુવી એકલો રમે જઈ એકલો લુગડા ભગાવે. માથામાં ઓલી પટ્ટી જોડી ધ્રુવીને લાગી ગયો એટલે પટ્ટી જોડી દીધી. એટલે ખોડુભાઈ ગયા નિશાળે. હવે અમે જઈ વાળીએ તો અમારી ગાડી પણ તૈયાર છે અને હું પણ તૈયાર છું. વિડીયોમાં બન્યા રહેજો, તમને વાડીનો વ્યૂ બતાવું. એક માણસ ઘરે ગયો ફાઇનલી આપણે વાડીએ પહોંચી ગયા ને જો અહીંયા ગાડી આપણે રાખી દીધી છે અને આવો નજારો છે વાડીનો, જોઈ લ્યો. આ અમારી ઓયડી એટલે અમારી નથી, મારા ભાઈ ને એની વાડી છે. અહીંયા આવ્યો અમારી વાડીએ તો ગારો હોય, અહીંયા જવાય એવું નથી, જોઈ લ્યો. આ બાજુમાં ડેમ ભર્યો છે મચ્છો 2 અને આ પડખે ધાય છે. તો આવી છે વાડી. એટલે અમારી વાડીએ તો થોડોક ગારો છે એટલે અહીંયા ગાડી હાલે એવું નથી ને હાલીને જવાય એવું નથી, એટલે અહીંયા નથી ગયા આપણે. એટલે અહીંયા ત્યાં પાછું વહી જવાનું છે ઘરે. વાડીનો નજારો એક નંબર જ આવે. અને અમારા લોકો અહીંયા કઈક કામ કરે છે. આ અમારો ભાઈજીનો છોકરો છે, આ વાડી એની એટલે હું એની વાડી આવ્યો, મારી વાડી નથી. એ અહીંયા ચોરીઓ અમો કરતો હતો ને એટલે એ ચોરીઓ લઈને ચોરીઓ ઓયડીમાં મૂકવા જાય છે. અને હવે તમને જો નદીનો કાંઠો બતાવું, હાલો. મચ્છો 2 પવન છે એટલે થોડોક અવાજ આવશે પણ મજા આવશે, વિડીયોમાં રહીજો. તો જો અમે આટલા જણા આવ્યા, જોઈ લ્યો અમે કેટલા જણા આવી. અમથા જ રખડવા આવ્યા વાડીએ. વરસાદ થયો ને એટલે જો આયા ગારો એક નથી, જોઈ લ્યો. હજી ઓલો મારો ભાઈજીનો છોકરો તો ચોરીઓ મેકવા ગયો એ જો આમ આયલો આવે. દેખો તો આટલા જણા હે અને બેસી રખડવા અમથા આટો મારવા જાય. તો વિડીયોમાં રહીજો, જોઈ લ્યો. બાકી નજારો એક નંબર હે ને. જો બધા આયલા જાય રખડતા નદીએ, પાણીના કાંઠે રખડવા. જોઈ લ્યો જેમ આવે એમ બધા આયલા આવે ને. નજારો જોવો તમે, આ પટ જોવો. આ ફૂલ ડેમ ભરાય ને એટલે અહીંયા બધે પાણી હોય છે. આ જેટલો પટ દેખાય ને બધે પાણી ભર્યું હોય. આખો ફૂલ ડેમ ભર્યો હોય ને ત્યારે સામે જે ઓલા બાવરા દેખાય ને અહીંયા લગી પાણી હોય. અને જોઈ લ્યો આવડો મોટો તો શીશો ભરીને આવ્યા. તમે ખાલી જોઈ લ્યો શીશો, જોઈ લ્યો. આ રખડતા તરસ લાગે ને એટલે પાણી પીવા થાય. ડેમમાં પાણી છે પણ ઓછું છે એટલે ડોળું થઈ ગયું હોય પવનની હિસાબે, એટલે પીવા એવું ન હોય. નકર ડેમનું પાણી જ પીએ અમે. પણ અત્યારે પવન ફૂલ હે ને એટલે ઓલા શું કે મોજા આવતા હોય એટલે ડોળું થઈ ગયું હોય એટલે ન પીવાય એવું હોય. તો જોઈ લ્યો અમે વાડીએથી કેટલા આખા આવી ગયા. જોઈ લ્યો આમ ફેર દેખાય ઓલી ધાર, અહીંયા હે વાડી, જોઈ લ્યો. ને હજી આટલું સેટું હે પાણી, જો હજી અહીંયા ઠેઠ કાંઠે પોગવાનું છે. રખડતા આયલા જાય, જોઈ લ્યો. આજ નવરા હતા ને એટલે બધા આવી ગયા રખડવા.
જોઈ લ્યો કેટલું હાલી ગયા ઠેઠ હમી ધાર દેખાય ને અહીંયા હે વાડી અને અહીંયા ઠેઠ અહીંયા કાંઠે હવે પોગ્યા ઠેઠ જોઈ લ્યો હાલી હાલી થાકી ગયા ને ત્યારે કાંઠે જો આ ડેમ ના કાંઠે પોગ આ મચ્છો બે ડેમ જોઈ લ્યો આટલું પાણી ભર્યું છે અને બાકી ફૂલ ભર્યો હોય ને ત્યારે અમે જો હાલીને આવ્યા ને આ બધો પટ દેખાય ને આ બધા પટમાં બધાય પાણી હોય ઠેઠ હમી ધાર લગી એટલું પાણી અહીંયા ભર્યું હોય મચ્છો બે ડેમ ફૂલ ભરાય ને એટલે આ બધા એમાં પાણી ભર્યું હોય આટલું જો આ બધી તમને જગ્યા દેખાય ને જે પટ દેખાય ને એટલામાં બધે પાણી જ હોય અત્યારે આટલું જ પાણી છે જો તો રખડવા આમ આવી ગયા છે અને રખડતા રખડતા ઠેઠ પાણીના કાંઠે પોગી ગયા છે અને પાણી પીવાનું હારે લઈ આવી તો તમને ખબર જ છે તો વિડીયોમાં રહી ગયો અને જો આ એક તો અમારે જાણ હુઈ ગયો હાલી હાલીને થાકી ગયો ને એટલે હુઈ ગયો જો હાલવાનું કેટલું એટલે હાલી હાલીને થાકી ગયો જાણ એટલે એ આરામ કરે છે ફાઇનલી મિત્રો હવે આપણે વાડીએ પોગી ગયા છે જોઈ લ્યો આમ પાણી છે ક્યાં દેખાય અહીંયા ગયા તા જો હજી અમારા માણસો આયલા આવે અને અમે વાડીએ પોગી ગયા જોઈ લ્યો હવે જવાનું છે ઘરે જો અહીંયા આપણી ગાડી પડી છે અને હાલો ગાડી ચાલુ કરું હવે વાગી ગયા અત્યારે 12:30 એટલે હવે ઘરે જવાનું જમવા હવે આપણી ગાડી ચાલુ થઈ ગઈ છે તો વિડીયોમાં રહી ગયો યાર બહુ હોય જાજો હા એને દાયર છે દાયરમાં જે રસ્તો બનાવ્યો ફાઇનલી હવે આપણે ઘરે પોગી ગયા છે અને હવે જો આવી ગયા ખાવા અને અમારો ખોડુભાઈ પણ નિશાળીને આવી ગયો છે જો ખોડું નિશાળીને આવી ગયો છે ને અમારા ધ્રુવીનભાઈ ને બરફ કાઢવાનું કામ કાયમી અને અમારા મેડમ જો હવે થાંભલા ભરે તો ખાવામાં શું છે 4-5 જાતની દાળ મિક્સ કરી હોય મિક્સ દાળ છે તમે જે કહેતા હોય અમે તો મિક્સ દાળ કહી અને ભાત છે જોઈ લ્યો આ મિક્સ દાળ છે આમાં ભાત છે અને રોટલી જોઈ લ્યો રોટલી છે પછી આ વેફર છે અને ઠંડી ઠંડી છાશ છે તો આટલું છે જમવામાં જોઈ લ્યો અને અમે બધા બેસી ગયા જમવા તો હવે અહીંયા આપણે વ્લોગ પૂરો કરવાનો હોય તો આવો હતો આજનો કઈક વ્લોગ તો તમને બધાને કેમ લાગ્યો તો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી નાખજો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય